નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। મચ્છુ 3 ડેમ યોજનામાં દરવાજાની કામગીરીનું લોકાર્પણ। આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે યશોદા એવોર્ડ વિતરણ। ગુજરાતમાં પહેલીવાર યોજાશે ટાર્ગેટ બોલ નેશનલ ટુર્નામેન્ટ। સોની સંપર્ક ચિડિયાઘરના ગધા પ્રસાદની જાન અમદાવાદમાં। મચ્છુ 3 ડેમ યોજનામાં દરવાજાની કામગીરીનું લોકાર્પણ। ગુજરાત સરકાર વિકાસ માટેની પાયાની 5 શક્તિઓ પૈકી જળ શક્તિના માધ્યમ દ્વારા ખેડૂતોને સિંચાઈની સગવડતા વધારવામાં આવી રહી છે, તેમ જળ સંપત્તિ રાજ્યમંત્રી શ્રી નાનુભાઈ વાનાણીએ મચ્છુ 3 ડેમ યોજનાના દરવાજાની કામગીરીનું લોકાર્પણ અને પાઇપ નહેરોનું કામગીરીના ખાતમુહૂર્ત સમારોહ પ્રસંગે જણાવ્યું હતું કે મંત્રીશ્રીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ₹41.45 કરોડના ખર્ચે પૂર્ણ થયેલ મચ્છુ 3 ડેમ યોજનાથી લાભાર્થી વિસ્તારને સિંચાઈ સવલત પૂરી પાડવા માટે 63 કરોડના ખર્ચની 100% પાઇપલાઇન નહેર યોજનાના ગુજરાતનો પ્રથમ પ્રોજેક્ટ છે। આ યોજના પૂર્ણ થતા જિલ્લાના મોરબી અને માળિયાના તાલુકાના 9 ગામોને કુલ 2040 હેક્ટરમાં સિંચાઈનો લાભ મળતો રહેશે। વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે પાણી અમૃત સમાન છે, જેથી સૌરાષ્ટ્રમાં સિંચાઈમાં વધારો કરવા કેનાલ રિપેરિંગ, સરફરશિંગ ને કેનાલ કટિંગ કેનાલ કામો કરવામાં આવ્યા છે। સૌની યોજના માધ્યમ દ્વારા સૌરાષ્ટ્રના દરેક ગામોમાં પીવાનું પાણી પહોંચતું કરવામાં આવ્યું છે, તેમજ સિંચાઈ યોજના માટે કામો પણ આગળ વધી રહ્યા છે, જેમાં આપણે સૌ સહભાગી થઈએ તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને કેન્દ્રના કૃષિ રાજ્યમંત્રી શ્રી મોહનભાઈ કુંડારિયાએ રાજ્ય સરકારના ધારાસભ્યના પ્રયત્નોથી મચ્છુ 3 યોજનાનું સપનું સાકાર થવાની હર્ષની લાગણી અનુભવતા પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ભારત સરકારશ્રીના અથાગ પ્રયત્નોથી ખેડૂતો માટે નવી શરૂ કરવામાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખેડૂતોને સમગ્ર રીતે લાભદાયી છે, જેમાં ખેડૂતો 100% સાચું વાવેતર લખાવે અને તમામ 100% ખેડૂતો પોતાના યોજનામાં જોડાઈને લાભ મેળવી તેવી હાર્દિક અપીલ કરી હતી। આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ વિતરણ। મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા દાહોદ પ્રસંગ પાર્ટી પ્લોટ દાહોદમાં યોજાયેલ મહિલા સશક્તિકરણ અંતર્ગત મહિલા સંમેલન જિલ્લા ઘટક તેમજ નગરપાલિકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ વિતરણને સને 2015-16ના વર્ષમાં આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનો સન્માન સમારોહ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મત્સ્યોદ્યોગ વન અને પર્યાવરણ શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે દેશના સાચા નાગરિક તૈયાર કરવાનું કાર્ય છેવાડાના ગામડામાં પાયાનું કામ કરતી કર્મયોગી આંગણવાડી બહેનોને તેડાગર બહેનોને ફાળે જાય છે, જે પોતે ગામના બાળકોને પોતાની ગણી તેને આરોગ્ય સંસ્કાર શિક્ષણ આપવાનું પાયાનું મહત્વનું કાર્ય કરે છે। દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે આ મહત્વનું કાર્ય કરતી બહેનોને માતા યશોદા એવોર્ડ આપી તેને પ્રોત્સાહિત કરવાનું બીડું ઝડપ્યું છે, જેના થકી કુપોષણનો આંક ઘટતો થઈ રહ્યો છે। અન્ય બહેનોને પણ આ પ્રેરણારૂપ સાબિત થશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી। સાથે દાહોદ જિલ્લામાં છેવાડાના ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવીને લોકોને તંદુરસ્તી પૂરી પાડનાર આરોગ્ય ટીમની 2015-16ના વર્ષમાં 229% આરોગ્ય ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરીને તે બદલ આરોગ્ય ટીમની કામગીરીને શ્રી ખાબડે બિરદાવી હતી। વધુમાં શ્રી ખાબડે જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણ માટે રાજ્યમાં 2615 કરોડ તથા કુપોષણ નિવારણ માટે 1075 કરોડ બજેટમાં ફાળવાયા છે, ત્યારે 1236 જેટલા જિલ્લાના કુપોષિત બાળકોને તંદુરસ્તી માટે સંવેદના સાથે ફરજો અદા કરવા તથા દરેક ઘરે શૌચાલય બને તે માટે જાગૃતિ અભિયાન દ્વારા કામગીરી પરિપૂર્ણ થાય તેવી શ્રી ખાબડે અપેક્ષા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે બાળકો અને માતાના આરોગ્યની ચિંતા કરીને તત્કાલીન
મુખ્યમંત્રી શ્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 2001ના વર્ષથી મહિલા અને બાળક કલ્યાણ વિભાગ અલગ રચના કરી હતી. ગુજરાતમાં પહેલીવાર યોજાશે ટાર્ગેટ બોલ નેશનલ ટુર્નામેન્ટ. અમદાવાદમાં પહેલીવાર નેશનલ ટાર્ગેટ બોલની 3rd જુનિયર નેશનલ કોમ્પિટિશનનું આયોજન તારીખ 27 થી 30 એપ્રિલ દરમિયાન સીએન સ્પોર્ટ્સ એકેડમી ખાતે કરવામાં આવ્યું છે. ભારતની ટ્રેડિશનલ નવીન પ્રકારની આ ગેમનું આયોજન ગુજરાતમાં પહેલીવાર થઈ રહ્યું છે. આ કોમ્પિટિશનમાં ભારતના 20 રાજ્યોની 33 ટીમના 500 કરતા વધારે ખેલાડીઓ પાર્ટિસિપેટ કરશે. 3 દિવસ ચાલનારી નેશનલ કોમ્પિટિશનમાં ગેમના ફાઉન્ડર શ્રી સોનીની ખાસ ઉપસ્થિતિ રહેશે. સાથે જ વિવિધ રાજ્યોના કોચ અને ગેમના ઓફિશિયલ પણ કોમ્પિટિશન દરમિયાન હાજર રહેશે. ટાર્ગેટ બોલ માટે મેદાન પર 2 ટીમ રમતી હોય છે, જેમાં એક ટીમમાંથી 6 ખેલાડીઓ રમતા હોય છે, જેમાંના એક પ્લેયર ડાયમંડ પ્લેયર હોય છે, જેનું કામ બોલને ડાયમંડ થતો રોકવાનું હોય છે. ડાયમંડ એરિયામાં કોઈ ટીમના ખેલાડી પ્રવેશી શકે નહીં. ખેલાડીઓ ડાયમંડ એરિયાની બહારથી થ્રો કરીને ડાયમંડ કરવાનો રહેશે. ગેમના ફાઉન્ડર શ્રી સોની શર્માએ મથુરાની આસપાસ ગોવાળોને કપડા દડાથી આ ગેમ રમતો જોયો. ત્યારબાદ તેમનો વિચાર આવ્યો કે શા માટે આ ગેમને નેશનલ લેવલ પર ન લઈ જવામાં આવે. તેમનું ગેમનું ફોર્મેટ અને રૂલ તૈયાર કર્યા. 8 ઓક્ટોબર 2012માં ટાર્ગેટ બોલની પહેલી નેશનલ કોમ્પિટિશનનું આયોજન મથુરામાં થયું. આ ગેમનું ફોર્મેટ હેન્ડબોલ અને બાસ્કેટબોલનું મિશ્રણ છે. 27 રાજ્યોની ટીમો જોડાશે. મારું નામ ગિરીશ રાણા છે. ટાર્ગેટ બોલ એસોસિએશનમાં આજે પ્રેસિડેન્ટ તરીકે ભૂમિકા ભજવું છું. મારા માટે આ નવી રમત છે અને આઈ થિંક ગુજરાત માટે પણ આ નવી જ રમત રહેવાની છે. ટાર્ગેટ બોલ કઈ રીતે રમતો હોય છે? જનરલ ટાર્ગેટ બોલ અમારે 20-5-20નો મેં ટાઈમ રાખેલો છે. જેમ બાસ્કેટબોલ ને હેન્ડબોલની રમત રમાય છે સેમ એ રીતે રમત રમીએ છીએ એમાં, પણ આમાં અમે 4 ટાર્ગેટ રાખેલા છે અને 4માં એટેક સાઇડમાં 2 સાઈડ ગોલ હોય છે. 2માંથી તમે કોઈ બી જગ્યાએ ગોલ કરી શકો છો. આપને ગુજરાતના ખેલાડીઓ પર શું લાગે છે? ગુજરાતના ખેલાડીઓ ક્યાં ક્યાં સુધી પહોંચશે? અમે છેલ્લા 1.5 વર્ષથી આમાં મહેનત કરી રહ્યા છીએ અને ગુજરાતના બાળકોએ અમને બહુ સારું રિઝલ્ટ આપેલું છે. અગાઉ જે અમારે નેશનલ થઈ એમાં અમે સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે ઓલ ઇન્ડિયા લેવલે, અને ભગવાનની જો કૃપા રહેશે તો ગુજરાતના બાળકો ઇન્ટરનેશનલ લેવલે બી સારી પ્રગતિ કરશે. ગુજરાત સરકાર બી જો આવા બાળકોને પ્રોત્સાહિત કરે તો અમારી રમતને ખૂબ વેગ મળશે. સોની સબ સંપર્ક ચિડિયાઘરના ગધા પ્રસાદની જાન અમદાવાદમાં. સબ ટીવી પર ભવ્ય અને જલસીદાર ગ્રાહક જોડાણ ઝુંબેશ સબ સંપર્ક સબ ટીવી પર ચિડિયાઘરમાં ગધા પ્રસાદ તરીકે જોવા મળતો અત્યંત લોકપ્રિય કલાકાર જીતુ શિવહરે અને મરકટીની ભૂમિકા ભજવનારી આરતી ખંડપાલને અમદાવાદમાં લાવે છે. સબ સંપર્ક રોમાંચક પહેલ છે, જેમાં દર્શકો સાથે રૂબરૂ થવા માટે તેમના મનગમતા કલાકારોને તેમની નજીક લાવવામાં આવે છે. આ અનોખી પરોવણી ઝુંબેશ સબ ટીવી બ્રાન્ડ વચનના ભાગરૂપે છે. તે બધી પ્રવૃત્તિઓ ગ્રાહકોને આસાનીથી પરોવી રાખે છે, કારણ કે અમે જાણીએ છીએ કે અસલી મજા સબકે સાથ આતા હૈ. બુધવાર તારીખ 13મી એપ્રિલ સબ સંપર્ક ચિડિયાઘરના અત્યંત વહાલા અને ચર્ચાસ્પદ પાત્ર ગધા પ્રસાદ જીતુ શિવહરે અને મરકટી આરતી ખંડપાલને અમદાવાદમાં લાવી હતી. ગધા પ્રસાદ ઘોડી પર સવાર હતો. તેને જોડે 100 જાનૈયા હતા. તે પોતાની નવોડા મરકટીને જોડે લેવા માટે આવ્યો હતો. શહેરે તેને ઉષ્મા ભર્યું અને વાલ સાથે સ્વાગત કર્યું હતું. આ મેળાવડામાં પણ રિસેપ્શન ક્ષેત્ર, હવનકુંડ અને લગ્નના શણગાર સાથે અસલ જીવનમાં લગ્ન હોય તેવું અનુકૂળ વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું હતું. શોભર હાલની વાર્તામાં ગધા પ્રસાદ આખરે જીવનસાથી મળી જાય છે અને તેના વાલી તેની લગ્ન અન્યત્ર કરવા માંગતા હોવાથી તે ટોમી અભય પ્રસાદસિંહ અને પપ્પી સંજય ચૌધરીની સલાહથી મરકટી સાથે ભાગી જવાની યોજના બનાવે છે. આ પછી શું થાય છે? શું તે મરકટીને પણી શકશે? શું તે ભાગી જવામાં સફળ થશે? તે જોવા માટે વાટ જોવી પડશે. સબ ટીવી પર ચિડિયાઘરમાં ગધાની ભૂમિકા ભજવતો જીતુ શિવહરે કહે છે કે અમદાવાદ સુંદર છે અને આ શહેરની સ્વર્ણિમ ઉર્જા મને ગમે છે. આ વખતે ગધાએ સર્વ અમદાવાદીઓના આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા હતા. ગધાએ શહેરમાં તેનો પ્રેમ અને મર્કેટ સાથે લગ્નની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. ટેકનિકલ રીતે ગધા પ્રસાદ અને મરકટી ચિડિયાઘરના સભ્યો દૂર ભાગી ગયા છે અને અમદાવાદમાં પહોંચ્યા છે. જોતા રહો ચિડિયાઘર. દર સોમવાર થી શુક્રવાર રાત્રે 9
ફક્ત સબ ટીવી ઉપર। આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ। આ હતા આજના મુખ્ય સમાચારો।